અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના હાથીગઢ ગામે રાજ્ય સરકારના જન કલ્યાણકારી યોજનાઓ લોકોને સ્થળ પર જ પહોંચાડવાના હેતુથી સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. લીલિયા તાલુકા મામલતદાર HD વાડા સાહેબના નેતૃત્વ હેઠળ પ્રાથમિક શાળામાં યોજાયેલા કાર્યક્રમમાં આસપાસના ગામોના મોટી સંખ્યામાં અરજદારો ઉપસ્થિત રહ્યા હતા. લીલિયા તાલુકાના હાથીગઢ ગામે પ્રાથમિક શાળામાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. આ પ્રસંગે લીલિયા તાલુકા મામલતદાર કચેરીના અધિકારીઓ, હાથીગઢ ગામના સરપંચ નિલેશભાઈ ધોરાજીયા તેમજ તલાટી કમ મંત્રી હર્ષભાઈ દેવાણી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સેવા સેતુ કાર્યક્રમમાં આધાર કાર્ડ, જાતિના દાખલા સહિત વિવિધ સરકારી સેવાઓની કામગીરી સ્થળ પર જ કરવામાં આવી હતી. અરજદારોને સરળતા રહે તે માટે આંગણવાડી વિભાગ, વન વિભાગ, પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ, સમાજ કલ્યાણ વિભાગ અને પિટિશન સહિત વિવિધ વિભાગોના અલગ અલગ ટેબલ ગોઠવવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં હાથીગઢ સહિત આસપાસના 12 જેટલા ગામોના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ લીધો હતો. આ દરમિયાન સરપંચ નિલેશભાઈ ધોરાજીયા અને તલાટી કમ મંત્રી હર્ષભાઈ દેવાણી દ્વારા અરજદારોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેથી લોકોના કામોમાં કોઈ તકલીફ ન પડે. સાથે જ મામલતદાર કચેરીના અધિકારીઓએ પણ અરજદારોના કામો સ્થળ પર જ પૂર્ણ થાય તેની ખાસ તકેદારી રાખી હતી. આ રીતે લીલિયા તાલુકાના હાથીગઢ ગામે યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો અને લોકો દ્વારા તેની પ્રશંસા કરવામાં આવી હતી. રિપોર્ટ દીપક ભટ્ટ સાથે અનિલ વાળા. કિશોરભાઈ આચાર્ય, આપ લીલિયા તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવો છો લીલિયાની અંદર, અને ગુજરાત સરકારના નિયમ અનુસાર સેવા સેતુ કાર્યક્રમો યોજવામાં આવે છે. એવી જ રીતે આજે લીલિયા તાલુકાના હાથીગઢ ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આપની એમાં ઉપસ્થિતિ હતી, શું કહેશો? ગુજરાત સરકારશ્રીની જે ટેક છે, એક વિચારધારા છે કે દરેક ગામમાં જ બધી સરકારશ્રીની સુવિધાઓ ઉપલબ્ધ થાય તેવા હેતુથી સેવા સેતુનો કાર્યક્રમ ઘડવામાં આવ્યો છે. તે અંતર્ગત આજરોજ હાથીગઢ ગામે જે ત્રીજા તબક્કામાં પહેલો, બીજો અને ત્રીજા તબક્કામાં સેવા સેતુનો કાર્યક્રમ કરેલ છે. આ સેવા સેતુમાં ગામમાં જ લોકોને આવકના દાખલા, જાતિના દાખલા, વય અંગેના પ્રમાણપત્રો, STના લગતા પાસ છે, પછી વિધવા પેન્શનને લગતી બાબત છે, વૃદ્ધ સહાયની બાબત છે, સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગના જે યોજનાકીય સહાયોની બાબતો છે, આ બધી જ કામગીરી એક જ સ્થળે પ્રાપ્ત થાય તેવા શુભ આશયથી નામદાર સરકારશ્રી દ્વારા આજે કાર્યક્રમ યોજ્યો છે. તેમાં હાથીગઢ અને આજુબાજુના ગામના લોકોએ ખૂબ જ પ્રમાણમાં લાભ મેળવેલ છે. આ કાર્યક્રમની અંદર કેટલા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો? 37 ગામો છે આ તાલુકાના, એના ક્લસ્ટર બનાવ્યા છે. તો ક્લસ્ટર બનાવ્યા મુજબ આ ત્રીજું ક્લસ્ટર છે. તો ત્રીજું ક્લસ્ટરમાં આજે 9 ગામનો સમાવેશ કરી અને 9 ગામના લાભાર્થીઓને આ લાભ પૂરો પાડવાનો પ્રયત્ન